નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. જીએસટી લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે રિયલ એસ્ટેટ પર તેની કેવી અસર થશે તેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થયું. ચોક્કસ આંકડા સામે નથી આવ્યા, તેથી આગામી સમયમાં ઘર ખરીદવું સસ્તું થશે કે મોંઘું તેને લઈને લોકો અસમંજસમાં છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. જ્યારે પણ કોઈ નવો કાયદો આવે ત્યારે સૌની નજર તેની અસર ઉપર હોય છે. જીએસટી લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે મિડલ ક્લાસ પોતાના સપનાનું ઘર ખરીદી શકશે કે નહીં, મકાન સસ્તા થશે કે મોંઘા એ પણ કોઈ નથી કહી શકતું. ત્યારે બિલ્ડરો પણ એ જ કહી રહ્યા છે કે હાલમાં અમને જ નથી ખબર કે જીએસટીના દર કઈ રીતે લાગી રહ્યા છે, પણ જો અમને ફાયદો થશે તો ચોક્કસ ઘર ખરીદનારને પણ ફાયદો કરી આપવામાં આવશે. बैंक चार्जेस को कलेक्ट करते हैं जीएसटी बैंक वाला 18% રહેશે, પણ આ 18% એ હેડલાઇન રેટ છે. એકચ્યુઅલી 18% નહીં હશે, એનાથી ઓછો જ હશે, કારણ કે બેંકમાં જે ઇમ્પ્રુવ ક્રેડિટ મળશે એ પહેલા મળતી હતી 15%, એનાથી ઘણી વધારે મળશે આ વખતે. એ લોકોને ગુડ્સ સર્વિસ અને જે કેપિટલ ગુડ્સ પણ હશે બધાની ક્રેડિટ મળશે આ વખતે. એના કારણે એકચ્યુઅલી રેટ ઘટી જ જશે અને એ જે ફાયદો બેંકમાં થશે તે બેંક વાળા આગળ કસ્ટમરને પ્રોવાઈડ કરશે. એક અપાર્ટમેન્ટ અથવા બિલ્ડિંગ બનાવવા માટે ઘણા બધા મટીરિયલની જરૂર પડતી હોય છે. આવા સમયે જીએસટીના આ તમામ માલ વેચનાર પર લાગશે, પરંતુ જાણકારોનું કહેવું છે કે જે બિલ્ડરોને આ તમામ ગુડ્સ પર જીએસટી ક્રેડિટ મળશે અને જો એ ક્રેડિટ બિલ્ડરો ફ્લેટ ખરીદનારને આપશે તો ઘર ખરીદવા સસ્તા થશે અને આ ક્રેડિટ ગ્રાહકોને આપવા માટે જીએસટીમાં ખાસ જોગવાઈ પણ કરવામાં આવી છે. અત્યારે અમને પોતાને ખબર નથી કે જીએસટી નો ટેક્સ ને પેડ કરવાથી મકાનો મોંઘા બનશે કે સસ્તા બનશે. આ બાબતે હજી કોઈ નોલેજ કે કોઈ ઇન્ફોર્મેશન એટલી બધી ડીપમાં ગયા પણ નથી લોકો. જેમ જેમ જશે ત્યારે ખબર પડશે. જીએસટીની અસરોને લઈને લોકોમાં એવી પણ રમૂજ વહેતી થઈ છે કે જીએસટી વિશે દેશમાં માત્ર 2 જ લોકો જાણે છે, એક અરુણ જેટલી અને બીજા હસમુખ અઢિયાર. પણ ખરેખર તો સાચું તારણ જીએસટી લાગુ થયા પછી જ સામે આવી શકશે. કેમેરામેન દેવાંગ રાણા સાથે પ્રજ્ઞેશ વ્યાસ, વીટીવી ન્યૂઝ, સુરત. 1 જુલાઈથી જીએસટી લાગુ થવા જઈ રહ્યું છે અને જીએસટીથી શું સસ્તું થશે અને શું મોંઘું થવાનું છે, રિયલ એસ્ટેટ પર તેની અસર શું થવાની છે, તો આ સાથે જ અમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ સાથે જ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે બેન્કિંગ એક્સપર્ટ છે રવિ હલવદિયા અને ચેતન સાવલિયા, જે રિયલ એસ્ટેટના એક્સપર્ટ છે. આપનું સ્વાગત છે અમારી વિશેષ રજૂઆતની અંદર. સૌપ્રથમ રવિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જીએસટીથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો થશે અને શું ગેરફાયદો થશે? જીએસટીથી સામાન્ય માણસને જ્યારે મકાન માટે કોઈ લોન લેવાની હશે ત્યારે એને અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે બિફોર જીએસટી અત્યારે તમે 10 લાખની હોમ લોન માટે એપ્લાય કરો છો તો એની અંદર તમારે 15% લેખે સર્વિસ ટેક્સ પ્રોસેસિંગ ઉપર લાગતો હોય છે. બેંક તમારી પાસે 0.50 લેખે પ્રોસેસિંગ ફી લે છે, એના ઉપર તમારે 15% સર્વિસ ટેક્સ આપવાનો છે, એટલે કે 5,000ના 15%. એટલે તમારે બેંકને એવરેજ ફી ચૂકવવાની છે 5,750. હવે જો જીએસટી લાગુ થાય તો તમારે એ 15%ની જગ્યાએ 18% લેખે ચૂકવવાના રહે છે. બેંકની પ્રોસેસિંગ ફી 5,000 રૂપિયા પ્લસ 18% જીએસટી, એટલે એવરેજ તમારે 5,900 રૂપિયા ચૂકવવાનો છે. બિલકુલ રવિભાઈ, તમે વાત કરી કે જીએસટી 18% થશે તો ગ્રાહકો અને વેપારીઓ પર કેવી અસર થાય? જીએસટીના આ 18% થવાથી લોન લેતી વખતે જે નાનો મધ્યમ વર્ગ છે એને લોન લેવા માટે 100% તકલીફ થશે. રાજ્ય સરકારે આ હોમ લોનનો જે નીતિ છે એની અંદર થોડી ઘણી છૂટછાટ આપવી જોઈએ. મધ્યમ વર્ગના લોકો માટે પોતાનું મકાન લેવું થોડું ટફ થશે, કારણ કે જીએસટી લાગુ થવાથી એની 100% પ્રોસેસિંગ ફીમાં ઇફેક્ટ દેખાશે. નાનો મધ્યમ વર્ગ જે છે જેને 10 લાખ સુધીની લોન લેવી છે તો એને 18% લેખેનો જીએસટી, એને એક લોનના ઈએમઆઈ જેટલો પ્રોસેસિંગ ફી થશે, તો એ 100% એને એ વસ્તુ કરવા માટે થોડી તકલીફ તો થશે જ. અને જે નાના વેપારીઓ છે એ વેપારીઓને પણ જીએસટીના કારણે એમના ધંધા રોજગાર ઉપર પણ અસર થશે જ. બિલકુલ ચેતનભાઈ, આપ શું કહેશો કે જીએસટી જે 1 જુલાઈથી લાગુ થવા જઈ રહ્યું છે તેના ફાયદા શું અને ગેરફાયદા શું? જીએસટીની સાથે રિયલ એસ્ટેટ તો સેક્ટરની અંદર રેરા પણ ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે સાથે સાથે. એટલે રિયલ એસ્ટેટ ક્ષેત્રે જુઓ તો મોટા 2 કાયદાનું મેજર ઇમ્પેક્ટ આવવાની શક્યતા છે. એની અંદર અત્યારે સર્વિસ ટેક્સ ડેવલપરને ફક્ત એના લેબર પર એની સર્વિસ ટેક્સ લાગતો હોય છે, જેથી 4.5% આસપાસ એ લોકોને
કસ્ટમર પાસેથી ડેવલપર સર્વિસ ટેક્સ પેટે ઉઘરાવતા હોય છે. જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન પછી 12% નું પ્રોવિઝન છે જીએસટી ની અંદર. તો 12% સર્વિસ ટેક્સ એ લોકો ડેવલપર કસ્ટમર પાસેથી ઉઘરાવશે, તો સાથે એમને ઇનપુટ ક્રેડિટ 100% મટીરિયલ અને બીજા એની અંદર લેબરની અંદર મળી રહી છે. તો 100% અમે લોકો એવી આશા રાખીએ છીએ કે ડેવલપર એ જે બેનિફિટ છે એ કસ્ટમરને પાસ ઓન કરશે. સાથે સાથે રેરા બી એક ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. તો એ રેરાના ઇમ્પ્લિમેન્ટેશન પછીથી અમારા લોકોનું એવું માનવું છે કે આ માર્કેટ જે બિલકુલ અનઓર્ગેનાઇઝડ માર્કેટ હતું એ કન્સ્ટ્રક્શન, કન્સલ્ટિંગ અને એને રિલેટેડ રિયલ એસ્ટેટને રિલેટેડ જેટલા લોકો બી સંકળાયેલા છે એ બધા ટોટલી એક ઓર્ગેનાઇઝડ વેમાં કામ કરશે. બિલકુલ જે રીતે ચેતનભાઈ, રવિભાઈએ જણાવ્યું કે જીએસટી 18% થશે તો ગ્રાહકો અને વેપારીઓ પર કેવી અસર જોવા મળે? જેમ રવિભાઈએ કીધું એમ ગ્રાહકોને વેપારી વચ્ચે શરૂઆતના સમયમાં જ્યાં સુધી પૂરેપૂરું એકબીજા ઇનપુટ ક્રેડિટ થી લઈને બધા જ નિયમોના જે છે એ ખ્યાલ નહીં આવે ત્યાં સુધી થોડું તકલીફ પડશે. પણ એઝ એ ગુજરાતી આપણે લોકો એમ બી આટલા મોટું જે ડિમોનેટાઇઝેશન જેવું મોટું પગલું જે કેન્દ્ર સરકારે ભરેલું એને પણ પચાવીને ઉભા થઈ ગયા. એમ જીએસટી બી આપણે સરળતાથી એક્સેપ્ટ કરી લઈ. જી બિલકુલ. સુરતથી સીએ જોડાઈ ગયા છે પ્રજ્ઞેશભાઈ. પ્રજ્ઞેશભાઈ, જે રીતે જીએસટી 1 જુલાઈથી અમલમાં આવી રહ્યું છે તેને લઈને આપ શું કહેશો? ફર્સ્ટ જુલાઈથી જીએસટી જે રીતે આવી રહ્યું છે તે રીતે 22 વર્ષે ભારતીય સરકારનો આ જે કદમ છે ને જે રીતે મોદી સરકારે આને ઇમ્પ્લિમેન્ટેશન એકદમ ટાઈમ ફ્રેમમાં કર્યું છે તે રીતે એકદમ સરસ મજાની આ વસ્તુ છે. એમાં જરાક બી કોઈ બી વેપારી મિત્રો કે બિઝનેસમેનને ડરવાની જરૂર નથી. હા, થોડું તબક્કામાં થોડું એડજસ્ટમેન્ટ એરર જે બી તો કોઈ બી બિઝનેસમાં આવે તે આવે, પરંતુ એમાં જરાક બી ડરવાની જરૂર નથી. અને અલ્ટિમેટલી બિઝનેસમેન, ગ્રાહક, કન્ઝ્યુમર, ગવર્મેન્ટ બધાને જ ફાયદો થશે આમાં, તેવું મારું અંગતપણે માનવું છે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, જે રીતે જીએસટી લાગુ થવા જઈ રહ્યું છે 1 જુલાઈથી, તો વેરો ભરવાની પ્રક્રિયામાં શું શું ફેરફાર થશે? જો અમારે ગભરાવા માટે નહીં, પરંતુ ખાલી જાણ માટે હું કહી શકું કે 37 થી 61 રિટર્નો આમાં ભરવાના આવશે. પરંતુ હવે કમ્પ્યુટરાઇઝ એજમાં આપણે જીવી રહ્યા છે. હવે કઈ આપણે મહેતાજીના એજમાં નથી જીવી રહ્યા. 61 રિટર્નો હોય કે 37 રિટર્નો હોય, બધું જ કમ્પ્યુટરાઇઝ થઈ જવાનું છે. અને ઓટોમેટિક રિટર્નની પ્રણાલી કદાચ આપણે સારી રીતે આવતા દિવસોમાં જોઈ શકશું. ગવર્મેન્ટ બી ઈચ્છતી નથી કે કોઈ બી વેપારી મિત્રો કે કોઈ બી કન્ઝ્યુમર આમાં હેરાન થાય. એટલે બધું જ ઓટોમેટિક અને ઓટોમેટિક વેમાં થઈ જશે તો ગવર્મેન્ટને ટેક્સ કલેક્શનની સરળતા થશે. ટેક્સ કલેક્શનનો બી એક કોસ્ટ હોય છે, એ કોસ્ટમાં રિડક્શન થશે. અને જો કોસ્ટમાં રિડક્શન થશે અને ટેક્સ કલેક્શનનો રેટ વધશે એટલે નંબર ઓફ ટેક્સ પેયર્સ જો વધશે તો મદઅંશે જે ટેક્સનો રેટ છે તે ઓછો આવશે. અને ટેક્સનો રેટ ઓછો આવશે તો વેપારીને ફાયદો થશે. વેપારીને જો ફાયદો થશે તો કન્ઝ્યુમરને ફાયદો થશે. અલ્ટિમેટલી ભારત દેશનો વિકાસ અગર મને લાગે છે કે જીએસટીના ટોટલ અમલીકરણ પછી ચોક્કસપણે હું જોઈ રહ્યો છું. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, ચેતનભાઈ અને રવિભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. આ અંગે આગળ પણ ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છે જીએસટીની. જીએસટી 1 જુલાઈથી અમલમાં આવી રહ્યું છે. તેના ફાયદા શું છે, તેના ગેરફાયદા શું છે, રિયલ એસ્ટેટ પર તેની અસર કેવી પડશે, તેના માટે આપણે ચર્ચા કરી રહ્યા છે. રવિભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે આપણે વાત કરી રહ્યા છે જીએસટીની, તો જીએસટી અમલમાં આવ્યા બાદ કોઈ મધ્યમ વર્ગને લોન લેવી હોય તો લોન લેવા માટે સરકાર દ્વારા એવા તો કેવા પગલાં લેવા જોઈએ મધ્યમ વર્ગ માટે તો તેમને લોન સસ્તી મળે? જી, હું આપને જણાવવા માંગીશ કે અત્યારે રાજ્ય સરકારે જીએસટી લાગુ કર્યો નથી, ત્યારે અત્યારે મધ્યમ વર્ગને લોન માટે જ્યારે એપ્લાય કરે છે તો 10 લાખની હોમ લોન હોય તો બેંક એની પ્રોસેસિંગ ફી 50 પૈસા લે છે, જેના ઉપર સર્વિસ ટેક્સ 15% લેખે લાગે છે. જે મેં અગાઉ પણ કીધું કે જેની અંદર તમે સર્વિસ ટેક્સ સાથે બેંકને 5,750 રૂપિયા પ્રોસેસિંગ ફી પેટે ચૂકવો છો. હવે એ જ વસ્તુ જો જીએસટી લાગુ થાય 18% લેખે એના ઉપર,
તો 18% લાગુ થતાં તમારે 5,750 ની જગ્યાએ 5,900 ચૂકવવાના છે. હવે સરકાર જો આ GST નો ધારો નાના જે હાઉસિંગની મકાનોની લોન છે, ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના જે ડિક્લેર કરવામાં આવી છે, એ યોજનાની અંદર સરકાર નાના આવાસવાળાઓને આ લાભ જો આપે, જેમાં સરકાર GST ની છૂટછાટ આપે, જેથી કરીને મધ્યમ વર્ગના માણસો કે જેઓને પોતાના ઘરની રિયલમાં જરૂરિયાત છે, કે જેઓ પોતાનું ઘર વસાવી નથી શકતા, એફોર્ડેબલ હાઉસિંગની જે વાત છે, તો એની અંદર એ મકાનની અંદર એમને છૂટછાટ મળે તો એ લોન એમને સસ્તી પડી શકે છે અને એ લોન સસ્તી કરવાથી તેઓનો પોતાનું ઘર વસાવવા માટે સરળતા રહી શકે છે. બિલકુલ. ચેતનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે રિયલ એસ્ટેટના એક્સપર્ટ છો, તો આ GST અમલમાં આવ્યા બાદ રિયલ એસ્ટેટ પર કેવી અસર જોવા મળે? શરૂઆતના ટાઈમમાં GST ઇમ્પ્લિમેન્ટેશન પછી, જેમ કે ડિમોનેટાઇઝેશન પછી પણ 6-1 મહિના સુધી માર્કેટ બિલકુલ સ્ટેગ્નન્ટ પોઝિશન પર હતું. 31 માર્ચ પછીથી ટિલ ટુડે માર્કેટ સરસ રીતે ચાલી રહ્યું છે. માર્કેટ સારું સેલ પણ છે દરેક ક્ષેત્રમાં, રેસિડેન્શિયલ એઝ વેલ કોમર્શિયલની અંદર. એવી જ રીતે અગેન GST ઇમ્પ્લિમેન્ટેશન પછીથી મારા માનવા પ્રમાણે 2 થી 3 મહિના, મેક્સિમમ 4-1 મહિના સુધી માર્કેટ થોડું સ્ટેગ્નન્ટ રહેશે. જ્યાં સુધી એની બિલકુલ કાયદાની ક્લેરિટી નહીં આવી જાય ત્યાં સુધી લોકો થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી શકે. પણ એકવાર ક્લેરિટી આવ્યા પછી એકદમ સરળ રીતે આ માર્કેટ બહુ સારી સિમ્ટમ સાથે આગળ વધશે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે રીતે GST અમલમાં આવ્યા બાદ કરવેરા ભરતી વખતે એવા તો કયા કયા મુદ્દા હોય તેને ધ્યાનમાં રાખવા જરૂરી છે? બેન, પહેલા તો જે મુખ્યમંત્રી આવાસ યોજના વિશે જે તમારી સાથે જે એક્સપર્ટ છે તેમને જે જવાબ આપ્યો, તેમાં હું એક વસ્તુ એડ કરવા માંગુ છું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અત્યારે એક સરસ મજાની સ્કીમ ચાલી રહી છે, જેમાં 6 લાખ રૂપિયા સુધીની જો લોન લે તો એમાં 2,67,000 રૂપિયા ગવર્મેન્ટ પોતે એ લોન ભરી દે છે અને બાકીના જ લોનની રકમ તે જે લોન ધારક છે તેને ભરવાની રહે છે. એટલે આ સ્કીમ, અને એમાં પ્રોસેસિંગ ફી ફક્ત 250 રૂપિયા છે, જે ગવર્મેન્ટ ડાયરેક્ટ, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટ નોડલ એજન્સી થ્રુ બેંકને આપી દે છે. એટલે આવી જ્યારે સારી સ્કીમ હોય ત્યારે આ સ્કીમનો લાભ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, જે 3 લાખની નીચેની આવકને આપણે ગરીબ વર્ગની ડેફિનેશનમાં મૂકીએ અને 3 લાખની ઉપર અને 6 લાખ સુધીની જેની આવક છે, વાર્ષિક આવકની વાત કરીએ તો તેને આપણે મધ્યમ વર્ગમાં મૂકીએ તો એ લોકોને ફાયદો થાય. તેને માટે સરસ મજાની સ્કીમ છે, જેનો લાભ ઘણા બધા લોકો અમારા શહેર સુરતમાં તો લઈ જ રહ્યા છે. કદાચ દેશભરમાંથી તમારી પાસે તો ડેટા હશે જ કે ઘણા બધા લોકો એનો લાભ લઈ રહ્યા છે. GST ના હોવાથી એમાં 3% વધારો થશે ઇન્ટરેસ્ટ પર, પણ એ એકદમ મામૂલી વધારો છે. આ 2,67,000 ની સામે જે ગવર્મેન્ટ આટલી મોટી સબસિડી એમાં આપી રહી છે તેના માટે. બિલકુલ. ઇન્કમ ટેક્સ પર તો અત્યારે એક નવી સેક્શન આ બજેટમાં અરુણ જેટલી સાહેબે એડ કરી છે. જી, એમાં એક સરસ મજાની સેક્શન એમને એડ કરી છે, 80BA. એ સેક્શન પ્રમાણે જો તમારું ઘર 60 સ્ક્વેર મીટરની અંદર હોય તો એ ઘર પર તમારે બિલ્ડરને થતો બધો જ કરવેરો માફ છે. 100% એક્ઝમ્પશનમાં એ લોકોએ મૂકી દીધું છે, પ્રોવાઇડેડ કે એ ઘર ખાલી 60 સ્ક્વેર મીટરની ઉપર હોવું જોઈએ નહીં અને એક પ્રોજેક્ટમાં એક ફેમિલીને એક જ ઘર અલાઉડ છે એમાં. એટલે આવા ઘરો જો બિલ્ડર બનાવે અને આવા નાના ઘરોનો લાભ જો મળે તો એને લીધે આવકવેરા બિલ્ડરે રૂપિયો પણ ભરવાનો થતો નથી ને 100% એક્ઝમ્પશન સ્કીમમાં બિલ્ડરો જતા રહે છે. જો બિલ્ડરો 100%માં જશે તો એનો લાભ અલ્ટિમેટલી તો ગ્રાહકોને જ થવાનો છે. એટલે આ બધી સ્કીમોને લીધે આવકવેરામાં બી ખાસા છૂટછાટ લીધી છે. મને એમ અંગતપણે લાગે છે કે ગવર્મેન્ટની પહેલી હેતુ 2022 સુધી બધાને જ ઘર આપવાની જે નીતિ છે તેને માટે એ લોકો પૂરજોશમાં મહેનત કરી રહ્યા છે અને GST, ઇન્કમ ટેક્સ, આ પ્રધાનમંત્રી આવાસ યોજના ને બધી જ જેટલી યોજના છે ગવર્મેન્ટની તે બધી જ આ દિશામાં વાયુ વેગે આગળ વધી રહી છે. બિલકુલ. રવિભાઈ, આપનું શું કહેવું છે? પ્રજ્ઞેશભાઈએ જે પ્રતિક્રિયા આપી છે વાત સાથે હું સંમત છું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 6 લાખની અંદર જે સબસિડી આપે છે એ સબસિડીના રિલેટેડ 250 રૂપિયા ગવર્મેન્ટ ફી ચૂકવે છે, પરંતુ એક્સિસ બેંક, HDFC બેંક, જે બેંક કસ્ટમરની ફાઇલ જ્યારે તમે પ્રોસેસમાં આપો છો ત્યારે એ ગ્રાહક પાસે એ લોન પેટે જે પ્રોસેસિંગ ચાર્જ વસૂલ કરે છે એના ઉપર એ સર્વિસ ટેક્સ લે છે. એટલે મારું કહેવાનું એ છે કે સર્વિસ ટેક્સ જે લાગે છે ગ્રાહકને એ એની લોનની પ્રોસેસિંગ ઉપર લાગે છે. એમની પ્રજ્ઞેશભાઈની વાત સાથે હું સંમત છું કે રાજ્ય સરકાર દ્વારા હાલના ધોરણે 6 લાખની અંદર 2 લાખ ને
27,000 કે 25,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. હું સંમત છું એ વાત સાથે. 10 લાખ સુધીમાં પણ એ સંમત છે. પ્લસ એની અંદર એક એવો પણ કાયદો છે કે 125 ચોરસ વાર સુધીનું તમારું મકાન હોય, ભારત ખાતે તમારું પહેલું મકાન હોય તો રાજ્ય સરકાર તમને એમાં સબસિડી આપે છે. પરંતુ હું જે વાત કરું છું એ બેંકની પ્રોસેસિંગ ઉપર વાત કરું છું. આજે બેંક જો 18% જીએસટી લગાવશે પ્રોસેસિંગ ફી ઉપર, તો આજે 10 લાખની લોન લેવાવાળો માણસ છે અને 50 પૈસા પ્રોસેસિંગ આપે તો 5,900 એનો જીએસટી સાથેનો ટોટલ ચાર્જ થાય છે. તો એ એની લોનના ઈએમઆઈના 75% જેટલો હિસ્સો થશે, જે કદાચ એક વખત એને આંકડો પણ પડશે. જો સરકાર એમાં રાહત આપે, સરકાર આટલી સબસિડી તો આપે જ છે, એની સાથે સરકાર આમાં પણ સબસિડીનો ફાયદો અપાવડાવે કે ભાઈ એમને પ્રોસેસિંગ ફીમાં તમે આટલો બેનિફિટ કરી આપો, સર્વિસ ટેક્સ તમે વેવ કરી નાખો, અથવા તો તમે એનું સેગમેન્ટ બનાવો કે ભાઈ 10 લાખ સુધીની લોન માટે તમે એપ્લાય કરો છો. જેમ એમને સાહેબે વાત કરી કે ભાઈ 6 લાખની અંદરની લોન છે તો આટલી સબસિડી છે, એ રીતના એના સ્લેબ છે સબસિડીના, 12 લાખ સુધીનો સ્લેબ છે. એમ આની અંદર પણ સરકાર કોઈ સ્લેબ આપે કે ભાઈ 6 લાખ સુધીમાં તમે એપ્લાય કરો છો તો પ્રોસેસિંગ ફી તમારે આટલી ચૂકવવાની છે, તમારે એમાં ટેક્સ નથી ચૂકવવાનો. અપ ટુ 10 લાખ ઉપર તમે જાઓ તો તમે જીએસટી લગાડો, ત્યાં સુધી તમે પ્રોસેસિંગ ફી નીલ કરાવો. એવો કોઈ જો નાના મધ્યમ વર્ગને ફાયદો મળે તો આજે જે નાના મધ્યમ વર્ગને જરૂરિયાત પ્રમાણેનો જે રિયલમાં ફાયદો છે એ મારા મંતવ્ય પ્રમાણે પૂરેપૂરો મળવાપાત્ર થશે. બિલકુલ. રવિભાઈ, ચેતનભાઈ અને પ્રજ્ઞેશભાઈ, તમે અમારી સાથે જોડાઈ રહેશો. આગળ પણ આ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે જીએસટી પર. 1 જુલાઈથી જીએસટી અમલમાં આવી રહ્યું છે, તેને લઈને ચર્ચા કરી રહ્યા છે આપણે. અને ચેતનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જીએસટી 1 જુલાઈથી અમલમાં આવી રહ્યું છે, તો સામાન્ય લોકો છે તે લોકોએ શું તૈયારી રાખવી જોઈએ આ જીએસટી માટે? જીએસટી માટે સામાન્ય લોકોએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે વાત કરીએ તો બીજી કોઈ તૈયારીની ખાસ જરૂર નથી, પણ સરકાર શ્રી તરફથી જેટલા બી લાભ મળી રહ્યા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી એમની જે કંઈ સબસિડી છે કે રાજ્ય સરકાર તરફથી જે કંઈ એમના જે કંઈ લાભાલાભ છે, તો એની દરેક પોલની વિગત એમણે મેળવી લેવી જોઈએ. અને ખાસ મારું પર્સનલ એવું સજેશન છે કે જેવી રીતે જનસેવા કેન્દ્ર છે તો સરકારશ્રી તરફથી પણ એક એવું કોઈક એવું માધ્યમ હોવું જોઈએ જ્યાં સામાન્ય માણસ પોતાના હાઉસિંગ લોન માટે થઈને ઇઝી ત્યાં અપ્રોચ કરી શકે અને પોતાના લાભ વિશે જાણી શકે. બિલકુલ. રવિભાઈ, આપનું શું કહેવું છે? મારું એ જ મંતવ્ય છે આની અંદર કે રાજ્ય સરકાર જીએસટીનો જે લોકોને હાવ છે એ દૂર કરવા માટે એક એવું જનસેવા કેન્દ્ર બનાવે કે રાજ્ય સરકારના જેટલા પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનોની જે યોજનાઓ છે ત્યાં આગળ એક એવું ડેસ્ક મૂકે કે માણસ ત્યાં આગળ લોન માટે જ્યારે જાય છે, એકચ્યુઅલી આની અંદર મધ્યમ વર્ગ લોન માટે પીસાઈ રહ્યો છે, એ જ્યારે પોતાનું ઘર બનાવવા માટે એક સંઘર્ષ સાથે આગળ વધી રહ્યો હોય છે ત્યારે એને લોનનો જે પ્રશ્ન આવે છે એની અંદર જ એને વધારે તકલીફ થતી હોય છે. તો એના માટે એક જનસેવા કેન્દ્ર ત્યાં આગળ મૂકવામાં આવે જેથી કરીને એને ત્યાં જ પેપર આપવાના અને ત્યાં જ એની લોનની સંપૂર્ણ પ્રોસેસની જે પ્રક્રિયા છે તે સંપૂર્ણપણે ત્યાં જ એને પૂરી કરી આપવામાં આવે, જેથી કરીને એને કોઈ બેંકના બીજા ધક્કા ના ખાવા પડે અને જીએસટી રિલેટેડ એને જે પણ સવાલો છે કે જે પણ એને માર્ગદર્શન છે એ ત્યાં ડેસ્કથી જ એને પૂરેપૂરું પાડવામાં આવે. તો હું એવું માનું છું કે આવનાર દિવસોમાં જીએસટી થી આપણને નુકસાન તો નથી જ. અત્યારે જે લોકોનો હાવ છે એ ભાવ એમની જગ્યાએ સાચો છે. જેમ આપણા લોકો દ્વારા એવું કહેવામાં કે જીએસટી આવશે તો મોંઘવારી વધશે, ટેક્સીસ વધી જશે. એ ખોટી વાત છે. આપણા સીએ સાહેબે જે વાત કરી એ વાત સાચી છે કે આવનાર દિવસોમાં 2022 સુધીમાં વડાપ્રધાનશ્રીએ જે સપનું જોયું છે કે મેક ઇન ઇન્ડિયા એ 100% પૂર્ણ થશે, પરંતુ આની અંદર અમુક અપવાદો એવા રહેલા છે કે જે માણસોને જેનું નોલેજ નથી અથવા તો જાણે છે છતાં પણ એ લોકો એનાથી અજાણ થવાનો પ્રયત્ન કરે છે. તો આ વસ્તુને રિલેટેડ જો સરકાર એ લોકોને આના મુદ્દાઓને ધ્યાનમાં લઈને એક હેલ્પ કેન્દ્ર અથવા તો એક એવું જનસેવા જેવું કેન્દ્ર દરેક એરિયા વાઇઝ અથવા તો જે તે ક્ષેત્ર વાઇઝ નક્કી કરીને મૂકે તો માણસોને એમના સવાલોના જવાબ ત્યાંથી સરળતાથી મળી રહે અને જીએસટીનું અમલીકરણ કરવામાં રાજ્ય સરકારને અથવા તો ભારત સરકાર દ્વારા જે પણ આના નિયમો કરવામાં આવ્યા છે જેનો કોઈ પણ જાતની કોઈને કોઈ તકલીફ થશે નહીં, આવું હું માનું છું. મારું મંતવ્ય એવું છે કે આ રીતે જો આનું અમલીકરણ થશે તો કોઈને કોઈ આવનાર દિવસોમાં તકલીફ નહીં પડે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, તમે શું કહેશો? જીએસટી નો જે હાવ છે અત્યારે, જીએસટી ભારત સરકારનો મેઇન એમ એ જ છે કે જીએસટી લાવવાથી ટેક્સનું સરળીકરણ થાય, એક સામાન્ય માણસને તેનો લાભ મળે
અને ટેક્સમાં જે અત્યારે ટેક્સ નેટમાં કદાચ 2% લોકો છે, ભારત વર્ષના 2% લોકો ટેક્સ નેટમાં છે, તેમાં વધારે ને વધારે લોકો ટેક્સ નેટમાં આવે, વધારે ને વધારે લોકો જો ટેક્સ નેટમાં આવશે તો જે ટેક્સનો રેટ છે તે ઓછો થશે અને જીએસટી વિશે સાચી સમજ અત્યારે 5 વર્ષમાં અમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમારા ઘણા મિત્રો એવા છે જેને 100 દિવસના સેમિનારો કર્યા છે. 5 વર્ષ પહેલાથી જીએસટી આવવાનું છે કરીને ઘણા બધા સેમિનારો થયા. પરંતુ જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને 100 દિવસ લાગતા હોય ખાલી જીએસટી સમજવા માટે, તો સામાન્ય માનવીને એનો ગભરાટ હોય જ, કારણ કે સામાન્ય માનવી જે બિઝનેસ કરી રહ્યો છે, જે બિઝનેસ ક્લાસ છે, જેનું ઘર એ બિઝનેસ પર નિર્ભર કરે છે, તેને તો એ ડર લાગવાનો જ છે કે જીએસટી આવવાથી શું મારો બિઝનેસ ચાલશે, શું મને આવક થશે કે મને ખોટ થશે, શું મારું ઘર ચાલશે, શું જે પરિસ્થિતિ આજે છે તે પરિસ્થિતિ રહેશે. પણ અંગતપણે મારું માનવું છે અને વિશ્વાસ રાખો કે જે છે તે રીતે રહેવાનું છે, કસ્ટમરોને ફાયદો થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર તો હું ચોક્કસપણે માનું છું કે ઘણા રેટો ઓછા થશે, ટેક્સ રેટો ઓછા થશે. જે રીતે અત્યારે ઘરો વેચાઈ રહ્યા છે, રેરા આવ્યું છે, રેરા એ બહુ મોટો કદમ છે ગવર્મેન્ટનો, જેને લીધે આજે બાંધકામ ક્ષેત્ર છે તેની પર લગામ લાગે છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને ટેક્સ રેટ ઓછા થશે, ઘરના રેટો ઓછા થશે અને મધ્યમ વર્ગનું ઘરનું સપનું સાકાર થશે. અને જે આવક છે, હા થોડા દિવસ એમ લાગશે કે આ શું આપણે રિટર્નો ભરવાના, આ કરવાનું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસે જવાનું, અકાઉન્ટન્ટને બોલાવવાનું, પણ એ શોર્ટ ટર્મ પ્રોબ્લેમ છે. લોંગ ટર્મમાં ભારત દેશને ફાયદો થશે અને ભારતવાસીઓને ચોક્કસપણે આમાં ફાયદો થશે એવું મારું માનવું છે. બિલકુલ. પ્રજ્ઞેશભાઈ, ચેતનભાઈ અને રવિભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર તમે અહીંયા આવે એ માટે. તો જે રીતે 1 જુલાઈએ જીએસટી અમલમાં આવી રહ્યું છે અને રિયલ એસ્ટેટ પર તેની અસર કેવી જોવા મળશે અને તેને લઈને ઘણાના લોકોમાં એવો ભાવ છે કે જીએસટી આવશે, મોંઘવારી વધશે, તે તો 1 જુલાઈ બાદ જ ખ્યાલ આવશે. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.